બિહારમાં દિવસોમાં લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી વોટચોર મુદ્દે મોરચો ખોલીને બેઠા છે। તેઓ દ્વારા ગંભીર આરોપ કરવામાં આવી રહ્યા છે કે જે અલગ અલગ રાજ્યોમાં વોટ ચોરી થઈ રહી છે, ધાંધલીઓ થઈ રહી છે ચૂંટણી પંચ દ્વારા। તે મામલે આજે ગુજરાતમાં પણ એ પ્રકારનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા રાખવામાં આવ્યો છે, જેમાં વોટર અધિકાર જનસભા એટલે મતાધિકાર જનસભાનું આ કાર્યક્રમ હતો। આપણી સાથે જમાલપુર ખાડીના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જોડાઈ ચૂક્યા છે। ઇમરાનભાઈ, કઈ રીતે જુઓ છો મતાધિકાર લોકશાહીમાં એક દિવસ જેમાં તમામ લોકોને આ અધિકાર મળતો હોય છે કે તેમના મનપસંદ વ્યક્તિને ચૂંટીને વિધાનસભા કે સંસદમાં મોકલે, પરંતુ આમાં પણ એક કૌભાંડ સામે આવ્યું છે। કઈ રીતે જોઈ રહ્યા છો રાહુલ ગાંધીના આરોપ? આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી કલેક્ટર ઓફિસના સામે વોટ ચોર ગદ્દી છોડ કાર્યક્રમ હેઠળ સમગ્ર ગુજરાતમાંથી તમામ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે જે પ્રમાણે સંસદના અંદર અને સંસદની બહાર સન્માન્ય નેતા રાહુલજીએ જે પ્રમાણે કીધું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે જે સત્તા પર બેસી છે તે વોટોના અંદર ગપલી કરીને બેસેલી છે। જે અંગેના પુરાવા સન્માન્ય નેતા રાહુલજીએ જ્યારે પ્રેઝન્ટેશન કરીને મીડિયા સમક્ષ મૂક્યા ત્યારે તેમણે કીધું કે ખાલી ફક્ત બિહારના અંદર 65 લાખથી વધારે મતદારો છે જ નહીં, પણ મતદાર યાદીના અંદરથી તેના કોઈના જગ્યાએ નામ કમી કરવામાં આવ્યા છે, કોઈ જગ્યાએ નામ ઉમેરવામાં આવ્યા છે। એક ઘરના અંદર 80 વ્યક્તિઓને સમાવેશ ના થતો હોય તેવી વ્યક્તિઓને એક ઘરના અંદર 80 મતદારના કાર્ડ બનાવીને ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે લોકશાહીનું નુકસાન કર્યું છે, બંધારણનું નુકસાન કર્યું છે, અને જે પ્રમાણે ચૂંટણી કમિશનર, ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા જે પ્રમાણે કહે છે કે 100% મતદાન કરો, 100% મતદાન કરો, તેના માટે મોટા મોટા બ્રાન્ડ એમ્બેસેડરને રોકે છે। એક તરફ તમે જોયું હશે કે અમિતાભ બચ્ચન પણ હતા અને સચિન તેંડુલકર બી હતા કે એમણે પણ કીધું હતું કે 100% મતદાન કરો, પણ 100% મતદાન ક્યારે થાય કે સાચે જ જે પોતાનો મત અને પોતાનો અધિકાર મત આપવા જાય ત્યારે જ તેને ખબર પડે। પરંતુ જે પ્રમાણે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાને પણ કટપુતલી બનાવી દીધી છે, એ પ્રમાણે આજે સમગ્ર ભારત દેશના અંદર રાહુલ ગાંધીએ જે પ્રમાણે જે વાત કરી છે કે સમગ્ર દેશના અંદર દરેક રાજ્યોના અંદર જ્યાં પણ ઇલેક્શન થયા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના લોકોએ બોગસ વોટિંગ કરીને મતદારોના અંદર નામ ઉમેરીને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે। તેને ખાસ કરીને લોકોને ઉજાગર કરવા માટે આજે સમગ્ર દેશના અંદર અને આજે ગુજરાત પ્રદેશ સમિતિ તરફથી જે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો તેમાં અમારા સન્માનીય મુકુલ વાસનિકજી, અમિત ચાવડાજી, શક્તિસિંહ ગોયલજી, ભરતસિંહજી, તમામ નેતાઓ જ્યારે ઉપસ્થિત હતા, લોકોની મોટી સંખ્યામાં હાજરી હતી અને લોકોને એક જ મેસેજ આપ્યો છે કે આ આંદોલન અત્યારે એક દિવસ પૂરતું નથી। આ આંદોલન આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન હોય, તાલુકાના ઇલેક્શન હોય, જિલ્લા પંચાયતોના ઇલેક્શન હોય કે વિધાનસભાના ઇલેક્શન હોય, તે દરેક ઇલેક્શનના અંદર અત્યારથી જ અમારો કાર્યકર બૂથ સમિતિઓના અંદર બેસશે। બૂથના અંદર કેટલા લોકો મતદારોના અંદર એમના નામ કમી થઈ ગયા છે, કોઈના નામ ઉમેરવાના છે, એ તમામની અત્યારથી અમે મહેનત કરીશું। તો આવનારા દિવસોના અંદર જે પ્રમાણે રાહુલજીએ કીધું છે કે 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, એટલા માટેના પ્રયાસથી આજે અમે આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી આજે કાર્યક્રમ હતો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા। ગુજરાતમાં કઈ જગ્યા એવી શંકાસ્પદ લાગે છે કે જ્યાં આ પ્રકારે વોટ ચોરી થઈ છે ને જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈને બની જાત કદાચ એ વોટ ચોરી ના થઈ હોત તમારા આક્ષેપ મુજબ, તે એવી કઈ જગ્યાઓ તમને? આક્ષેપની વાત કરું કે આપને કરું કે અત્યારે જે પ્રમાણે કાલે પ્રદેશ સમિતિ તરફથી જે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું અને જે પ્રમાણે જે CR પાટીલની વિધાનસભાના અંદર લોકસભા આવે છે પણ એમાં એક વિધાનસભાના અંદર જે પ્રમાણે 30,000થી વધારે બોગસ મતદારો અત્યારે જેને અંદર પકડવામાં આવ્યા છે, 30,000થી વધારે, એ પ્રૂફ સાથે અમિત ચાવડાજીએ ત્યાં પ્રેઝન્ટેશનમાં બતાવ્યું છે। એ જ પ્રમાણે હું સમજું છું કે અમદાવાદ શહેર હોય કે અલગ સુરત હોય, રાજકોટ હોય, બરોડા હોય, જે શહેરોના અંદર જ્યાં મતદાનની ટકાવારી ઓછી હોય છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર 50,000થી લાખથી વધારે જે લીડથી જીતતો હોય છે, ત્યારે એ જ શંકા અને સ્થાન લોકોને છે કે અમે આટલા બધા મત આપ્યા નથી। જે વિસ્તારના અંદર 1,000નું બૂથ હોય ત્યાં 1500 બૂથ મત નીકળે છે। એ જ અમારું કહેવાનું, રાહુલજીનું કહેવાનું એ જ છે કે જે પ્રમાણે 4 વાગ્યા સુધી તમે ટકાવારી 30% હોય અને જ્યારે 5 અને 6 વાગ્યે ટકાવારી 60 અને 65% સુધી પહોંચી જતું હોય તો ચોક્કસ એ શંકાને ચોક્કસ સ્થાન જે મળી જાય છે કે આ પ્રમાણેની મતદાન જે થાય છે તે બોગસ થાય છે। ત્યાં બેઠેલો જે અધિકારી છે એ બિલકુલ એનો મિસયુઝ કરે છે, સરકારી તંત્રનો મિસયુઝ કરે છે અને જે મત પડી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટીને પડી રહ્યા છે, જે પ્રમાણે અવારનવાર લોકસભાના અંદર પણ ઘણા બધા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનોએ પણ આ રજૂઆત કરી છે કે અમે અમારા વિસ્તારના અંદર જે પ્રમાણે અમે જે ઇલેક્શન લડ્યા છે ત્યાં ચોક્કસ
એક જ પ્રકારના એક ફેમિલીના અંદર જ્યારે આટલા બધા મત ના હોય ત્યાં પણ એટલા બધા મત પડતા હોય ત્યારે હું સમજું છું કે આ આંદોલન આ જન આંદોલન છે અને ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે સત્તામાં બેઠી છે હું સમજું છું કે આજથી શરૂઆત થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અંદર જે પ્રમાણે અમારી તાકાતથી અમારો કોંગ્રેસનો કાર્યકર લડી રહ્યો છે અને બહાર મજબૂતીથી લડશે તો આવનારા દિવસોના અંદર 2027માં કોંગ્રેસનું શાસન ચોક્કસ આવશે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. હતા જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, જેમણે વોટ ચોરી મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. આગામી સમયમાં કોંગ્રેસના કાર્યકરો નેતાઓ છે તે એક જન આંદોલન પણ કરશે, લોકોને સાથે વિશ્વાસમાં લઈને જ્યાં જ્યાં આ પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે ત્યાં મોરચો ખોલશે અને લોકો સુધી આજે વરીબી વાસ્તવિકતા છે જે વોટ ચોરીની તે બાબતે રજૂઆત કરશે, લોકોને જાગૃત કરશે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.